નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને। તો મિત્રો, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શું 1લી તારીખથી એટલે કે ઓગસ્ટ મહિનાથી આંગણવાડી બહેનોના પગારમાં વધારો થશે? તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ। મિત્રો, આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો થાય અને તેને જે લાભો આપે એ લાભોમાં પણ ઘણા બધા સુધારા કરવામાં આવે અને કામદારોના માનદ વેતનમાં પણ વધારો જાહેર કરે। પરંતુ મિત્રો, જે આંગણવાડી બહેનો છે અને આશા વર્કરો છે એની જો આપણે કામની વાત કરીએ તો એનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે। એમાં મહેનત વધારે અને પગાર વધારો ખૂબ જ ઓછો મળે છે, જેના કારણે જે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો છે એણે પગાર વધારાની માંગ કરી છે, જે ખરેખર ખૂબ જ વ્યાજબી છે। તેને તેની મહેનત પ્રમાણે એનું જે વેતન છે તે પૂરતા પ્રમાણમાં મળવું જ જોઈએ। પરંતુ મિત્રો, હાલની જે પરિસ્થિતિ છે તો એમાં જે કેન્દ્ર સરકારની જે આ યોજના છે કે જેમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને પગાર વધારો કરવાની જે જાહેરાત છે કે જેમાં 10%નું માનદ વેતનમાં વધારો થઈ શકે છે, ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે। એમાં મિત્રો, એના લીધે જે આંગણવાડી બહેનો છે એને ખરેખર જે લાભ મળવો જોઈએ તે મળશે, કારણ કે એના જીવન ધોરણમાં સુધારો આવશે। એની જે મહેનત છે એની સામે તેમને આર્થિક સ્થિતિ જે છે તે વધારે મજબૂત બનશે અને જેની કામ પ્રત્યેની ધગશ, પ્રેરણા એ પણ વધારશે। અને હવે વાત કરીએ પગાર વધારાની, તો કે નિવૃત્તિ પછી જે પેન્શન મળવું જોઈએ એ પણ માનદ વેતનમાં વધારો, ત્યારબાદ જે નિયમિત રોજગારી છે એટલે કે જે મિત્રો એ કાયમી કરવાની પણ સૌથી વધુ માંગ છે। તો આવી જ રીતે ગુજરાતમાં પણ આંગણવાડી પગાર વધારો વધે એવી સંપૂર્ણપણે હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી, પરંતુ ભવિષ્યમાં ચોક્કસ તેના લઈને કંઈક વિચારણા કરવામાં આવશે। તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।